નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. જે સભ્યોએ ઓનલાઈન ક્લાસીસ માટે પોતાનું નામ નથી લખાવ્યું અને લખાવવાની ઈચ્છા હોય તો ચોક્કસ હું વોટ્સઅપ નંબર મારો બોલીશ, વિડીયોના અંતમાં બોલીશ, એટલે છેક સુધી બન્યા રહેજો. પૂરેપૂરી માહિતી જાણવી હોય તો કે ઓનલાઈન ક્લાસમાં જે લોકોએ નામ લખાવ્યું છે એમાં ઘણા સભ્યો એવા છે જેમણે પૂરું નામ લખાવ્યું નથી. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તમારું નામ, પૂરેપૂરું સરનામું, પિનકોડ નંબર સાથે અને તમારો વોટ્સઅપ નંબર, આટલું ખાસ તમારે મોકલવાનું છે. અને બીજું, આપ સૌએ વિડીયો જોયો છે, ના જોયો હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપ પર, હું તમને વિડીયો મોકલી આપીશ. જે લોકોને ઓનલાઈન શિક્ષણ લેવાની ઈચ્છા છે સંગીતનું એના માટે. પરંતુ આ વિડીયો મારે એક્સ્ટ્રા વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે જેમણે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે એ લોકો દરેક વખતે આ ભૂલ કરતા હોય છે. તમારે શીખવું છે તો તમારે ધીરજ રાખવી પડશે, તમારે પહેલેથી શીખવાની તૈયારી રાખવી પડશે, તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. એ પછી કેશિયો હોય, હાર્મોનિયમ હોય કે નાનો કેશિયો હોય તો પણ ચાલે, પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. આ પહેલી શરત છે. પછી ઘણા સ્ટુડન્ટ અથવા તો મિત્રો અથવા તો સભ્ય એવી રીતના મેસેજ કરે છે કે મને થોડું વગાડતા આવડે છે તો મારે શું કરવું. આપણે એ પણ ઓપ્શન આપેલો છે કે તમને થોડું વગાડતા આવડતું હોય તો તમે એ કેટેગરીમાં નામ લખાવો કે મને થોડું વગાડતા આવડે છે અને મારે આગળ શીખવું છે. પણ પ્રશ્ન એ તમારે જ્યારે આપણે ક્લાસ શરૂ કરીએ ત્યારે થાય. આપણે ઓછામાં ઓછું 1 અઠવાડિયું લાગશે ક્લાસ શરૂ કરતાં, કારણ કે 5 કેટેગરી અલગ અલગ આપણે નક્કી કરી છે. તો ફરીથી બોલી જાઉં કે પહેલું તો જેમને ફક્ત ગાતા શીખવું છે એમના માટે, નંબર 2 જેમને ફક્ત વગાડતા શીખવું છે, નંબર 3 જેમને વગાડતા અને ગાતા શીખવું છે, નંબર 4 જેમને નોટેશનથી શીખવું છે અને નંબર 5 જેમને થોડું વગાડતા આવડે છે. તો તમારે જે કેટેગરીમાં બેસવું હોય એ કેટેગરીમાં સૌથી પહેલાં તમારે લખવાનું છે કે મારે નંબર 1 ગાતા શીખવું છે અને મારું આ નામ છે, મારું આ સરનામું છે, આ પિનકોડ નંબર છે અને આ મારો વોટ્સઅપ નંબર છે. 1 અઠવાડિયા સુધી તમારે રાહ જોવાની છે. પણ ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે મને તો આટલું આવડે છે, મને આટલું આવડે છે, તો પછી આટલાથી ડાયરેક્ટ. એ બધી આપણે કેટેગરી અલગ અલગ નક્કી કરી છે. તો તમે ધીરજ રાખો, વિશ્વાસ રાખો, તમારી કેટેગરી પ્રમાણે જ તમને શીખવા મળશે, પણ થોડીક ધીરજ રાખજો. ઘણા મિત્રો પૂછે છે કે ક્યારે શરૂ કરવાનું છે, ક્યારે શરૂ કરવાનું છે. આપણે 1 અઠવાડિયું તો તમારે ઓછામાં ઓછું રાહ જોવી પડશે. ત્યારબાદ આપણે બેચ બધી બનાવીશું અને એક ગ્રુપ બનાવીશું. એ ગ્રુપમાં તમારા મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપમાં તમારું ગ્રુપનું નામ આવશે કે ઓનલાઈન મ્યુઝિક ક્લાસ. એટલે તમારે સમજી લેવાનું કે ગ્રુપ બની ગયું છે. બરાબર છે. હજુ પણ કોઈને શીખવાની ઈચ્છા હોય અને એ વિડીયો તમારી પાસે હોય તો ચોક્કસ બધાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. પરંતુ આ વિડીયો પણ એટલો જ શેર કરજો જે લોકોને ઓનલાઈન શિક્ષણ લેવાની ઈચ્છા છે, સંગીત શીખવાની ઈચ્છા છે, ઘરે બેસીને તમે આરામથી શીખી શકશો. એટલા માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. હવે મારો વોટ્સઅપ નંબર ફરીથી બોલી જાઉં છું, 70 43 87 20 78. હરેશ પ્રજાપતિ, વિસનગર. 70 43 87 20 78. આ મારો વોટ્સઅપ નંબર છે અને કોલિંગ નંબર પણ છે. શક્ય હોય ત્યાં સુધી મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એટલે આપણે તમારું નામ નોંધી શકીએ. ડાયરેક્ટ ફોન કરવાની જરૂર હાલ તમારે નથી. તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ તમારી આવે જ છે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો નેક્સ્ટ લેસનમાં મળીશું, વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.